વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું જીવંતિકા વ્રત કથા મહાત્મય। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। કોઈ પણ કારણસર પહેલા શુક્રવારે જો વ્રત ન થઈ શકે તો બીજા શુક્રવારે પણ આ વ્રત કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, ઘરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી, 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક વંદન કરીને ભગવાનને પ્રાર્થના કરવી, પાટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી। આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। જો જીવંતિકા માનો ફોટો ઘરમાં હોય તો બાજોટ ઉપર સ્થાપન પાથરીને તેના પર જીવંતિકા માનો ફોટો બાજોટ ઉપર રાખવો। ત્યારબાદ 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવપૂર્વક તેમને વંદન કરીને પ્રાર્થના કરવી, પાટલા ઉપર જ દીવો મૂકીને પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા વાંચવી અથવા તો સાંભળવી। આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં। વર્ષો પહેલાની આ વાત છે। એ વખતે લલિત નામનો એક રાજા હતો। આ રાજાને એક રાણી હતી, તેનું નામ લલિતા દેવી। રાજા અને રાણી સર્વ વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુખી હતા। એમને શેર માટેની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું અને તેથી તેની ચિંતામાં ને ચિંતામાં રાણી તો અડધી થતી જતી હતી। એક દિવસની વાત છે। રાણી ઉદાસ ચિત્તે પોતાના ઓરડામાં બેઠી છે। એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડે છે। આ દાસી સુયાણીનું કામ કરતી હતી। આ દાસીએ રાણીને ચિંતામાં બેઠેલી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવો। બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે। તમે સગર્ભા છો એવું ઢોંગ આજથી જ શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ। દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે સગર્ભા છે એવી વાત ફેલાવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો। આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપી દીધું। રાણી તો રાજી રાજી થઈ ગઈ। સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીએ કુંવરને જન્મ આપ્યો છે, એટલે આનંદ આનંદ છવાઈ ગયો। આમ રાણીનું વાંજિયા મેણું ટળ્યું। પરંતુ પેલી બ્રાહ્મણી તો જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા। કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિકા પાસે બેઠા હોય। એમ કરતા કરતા દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષો વીત્યા। કુંવર તો મોટો થયો અને તેનું નામ પાડ્યું વિજયકુમાર। રાજા લલિતકુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા। આ રાજા તો ભારે દયાળુ હતો। રાજા વિજયકુમાર તેના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળે છે। રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું। આ વાણિયાને ઘેર તેઓ રાતવાસો રહ્યા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામતા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા। મધરાત થઈ અને વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં ક્યાંથી આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું। અચ્છા, તો બહેન શું લખશો લેખમાં? એ જ કાલે સવારે તમારો દીકરો
મરણ પામશે. નાના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. અંતે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા. સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોયો અને નવાઈ પામ્યો. તેઓ રાજીના રેડ થઈ ગયા. તેઓએ આ વિજયકુમારને શુભ પગલાના માન્યા અને તેમની સરભરા એમણે ખૂબ જ સરસ રીતે કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર થઈને જ જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયાજી જવા રવાના થયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રાદ્ધ કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેને તો એકને બદલે બબ્બે હાથ દેખાયા. આ થવાનું કારણ તેણે પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એનો કઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વિજયકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યા પ્રમાણે પેલા વાણિયાને ત્યાં રાત રોકાયા. ત્યારે વાણિયાના બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રી આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ તેને દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. આ વખતે વિજયકુમારની ઊંઘ ઉડી ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળતો જાગતો પડી રહ્યો. જીવંતિકા દેવી કહે છે, હે વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે. પીળું વસ્ત્ર અને પીળા અલંકારો પહેરતી નથી, ચોખાના પાણીને પણ ઓળંગતી નથી, એટલે મારે તેનું રક્ષણ કરવું પડે છે. એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં મારે તેની સાથે જવું પડે છે. આજે આ વાણિયાને ત્યાં તેનો વાસ છે તો મારો પણ વાસ છે, તો વાણિયાનું અઘટિત મારે શા માટે થવા દેવું? બહેન, હું તારી મોટી બહેન છું, તારે મારી વિનંતી પાળવી પડશે. ભલે, કહી વિધાત્રીએ તેના લેખ દીર્ઘાયુષ્ય લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો પણ જીવતો જણાયો. તેને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજા દિવસે વિજયકુમારે વિદાય માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને તેમણે રાણીને પૂછ્યું, બા, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી વિજયકુમારને નવાઈ લાગી, પણ એને એનો આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. આ દિવસે રાજા વિજયકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની તમામ સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પહેરીને જમવા માટે આવવાનું છે, કોઈએ ઘેર રહેવાનું નથી. એવામાં એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે, કારણ કે તેને જીવંતિકા વ્રત છે અને જીવંતિકા વ્રતમાં પીળા વસ્ત્રો પહેરીને અવાય નહીં. એટલે રાજા વિજયકુમાર આખી વાત સમજી ગયા. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. આમ વિજયકુમાર તેની માતાને ઓળખી ગયા. ત્યારથી ગોરાણી રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાના વ્રત પ્રભાવથી ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું. આવી જ રીતે આ વ્રત કરનારના બાળકોનું રક્ષણ કરજો. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો અને તેમના સંતાનોની રક્ષા કરજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.